હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા। તો ફરીવાર એક રેકોર્ડિંગ તમારી સામે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ। તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી રાખજો। તો અવારનવાર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપણી ચેનલમાં, તો સબસ્ક્રાઇબ કરી રાખજો। અને રેકોર્ડિંગ સાંભળવા માટે તમે અમારી ચેનલને લાઈક પણ કરી દેજો। તો હાલો આગળ વધી, અને તમારા જે પણ પ્રશ્ન હોય તો એ કમેન્ટ કરી દેજો। તો હાલો આગળ વધી રેકોર્ડિંગમાં। ચાલુ હેલો, હા એ હાપર વેરાવળથી બોલું. ઓલા બાપા આજ આવ્યા હતા ને, હા છોકરીને આપું. આપો હેલો, હા બોલો રામોદ થી બોલો। હા તો આજ મારા પપ્પા આવ્યા હતા ને, હા તો એમાં એવું છે કે હું છે ને બીજા મહિનાની 15-16 તારીખે મારે મેરેજ થયા, અને હું ત્યાં 3 થી 4 મહિના રોકાણી। આપણે ક્યાં ગામથી બોલો? હું અહીંયા હાપર થી બોલું, તમારું નામ રાજકોટ હાપર। તમારું નામ શું છે? મારું નામ અલ્પાબેન। શું નામ કીધું? અલ્પાબેન। અલ્પાબેન। હા, તમારી અટક? મેવાડા। મેવાડા। અલ્પાબેન મેવાડા, ઓકે। હા, શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ માં એવું છે કે ઈ મને એમ કે તારે હે ને કોઈ હારે વ્યવહાર નહીં રાખવાનો, તાર શેનો? બેન બનાવી હામો કે કોઈ હારે જવા આવવાનો વ્યવહાર કોઈ હારે નહીં રાખવાનો। હમ પછી મેં મારા હાહુ હરાને વાત કરી કે તમારો છોકરો આવી રીતના મને કહે। હમ પેલા મેં મારા મમ્મી પપ્પાને ન કીધું, મારા હાહુ હરાને કીધું। હમ તો મારા હાહુ હરા કે છોકરો કહે એમ તો કરવું પડશે। હમ પછી મેં મારા મમ્મી પપ્પાને કીધું। ઓકે, આપણે છે કે તમારું બાબત છે એ આપણે વાયરલ કરવા માંગો છો, ખાલી વાત કરવા માંગો છો? ના, વાયરલ કરવામાં એવું છે કે એમને પતી જતું હોય તો આપણે વાયરલ નથી કરવું, ને તો પછી નહીં કેમ માને ના તો ભાઈ? કરવું પડશે। ભાઈ નહીં માને એટલે ઈ અત્યારે તો નથી જ માનતા ને, એટલે તમને અહીંયા તમારા પપ્પા આવ્યા ને એને મેં વાત કરી હતી કે ભાઈ આમાં તમે પેલા કયો, કેમ કે વાત કરવા કોઈ મતલબ નથી એમ। હા, હા આપણે પેલા એને તમે મારી હારે વાત કરો, એની હારે વાત કરો, પછી કઈ વાંધો નહીં વાયરલ કરજો, પણ પેલા તમે એની હારે વાત તો કરો, એ લોકો હું કે હું નહીં, પછી આપણે તો આગળ અત્યારે પગલાં તો લઈએ જો ને। કે મારે સાંભળો કે એને અત્યારે નો છૂટું કરવું હોય ને તો એ તો અલા બલા મારે, કેમ કે અત્યારે તમારે રાખવું છે કે ત્યાં નથી રાખવાનું? નથી રાખવાનું, રાખવામાં એવું છે કે હું અહીંયા કેટલા 6 મહિનાથી અહીં મારા પપ્પાને ઘેર છે, હજી લગી એક ફોન છોકરાએ નથી કર્યો, તો ત્યાં મારે કીને જોઈને જાવું? એને જરૂર હોય કે એને એવું હોય તો એ ભલે આવે નહીં, ફોન મારી પાસે છે, મારા પપ્પાથી બી તો મારો ભાઈ છે એની પાસે છે, મારી બેન છે એની પાસે છે, તો કોઈના ફોનમાં ફોન ન કરી શકે તો ત્યાં જઈને શું મતલબ ઇન્વે ઠેલા ઇન્વે ભર્યા, કાઢી ઇન્વે મૂકી, ફોને ઈ નથી કરતો અને છૂટું ઈ નથી કરતો, તો બધી વાતમાં તો આમ ન હોય ને। જવાનું મારી ગણતરી જ હતી, મારે અહીં રહેવાની ગણતરી જ નહોતી, પણ છોકરા મને એકે વાર ફોન નથી કર્યો, તો મારે હવે ત્યાં કેમ જવું? મતલબ તમારા બેને આંતરિક પ્રોબ્લેમ છે, ઘરઘરાવ? હા હા, એકાબીજાને પ્રેમ સંબંધ નથી, ગુજરાતી એવું હા થયું। હા, હા ઈ એને રસ્તે હું મારા રસ્તે, એવું છે આમાં બધું। ઓકે, આપણે તમારા હારાનું ગામ કયું છે? દરિયાવાડા। કયું વાડા? દરિયાવાડા, માંગરોળ તાલુકામાં। દરિયાવાડા। તારા સસરાનું નામ શું છે? ગોવિંદભાઈ ગેલાભાઈ મકડિયા। મકડિયા। તારા ઘરવાળાનું નામ? ગૌતમભાઈ ગોવિંદભાઈ મકડિયા। ઓકે, સારું। હવે આપણે આમાં છૂટાછેડા લેવાની તમારી એકાબીજાની ચર્ચા છે? હા, છૂટાછેડા આપતા નથી કે તમે એકાબીજા ભેગા થયા નથી, શું થયું છે? એમાં એવું છે કે ઈ લોકો છે ને છૂટાછેડા, મારા પપ્પા કીધું કે તમે હમા બેસી જાવ, આપણે સમજી લઈએ, તો ઇનવે ડાયરેક્ટ મારા પપ્પા તમને રેકોર્ડિંગ સંભળાયું હોય તો ઇનવે ધમકી કેવી આપી, પછી વેસલું માણસ આવી અને ઘેર આવીને મન થાય એમ બોલી ગયું, પછી ઇનવે એ રીતના તમે રેકોર્ડિંગ સાંભળ્યું હોય એ રીતના ઇનવે ધમકી આપી કે આમાં તમે વેલા હેર નીકળી જાવ, એટલે અમે એમ કે વેલા હેર નીકળી જાવ એનો મતલબ શું? પછી એમાં એવું બધું એકાબીજાને ઓલું થઈ ગયું, તો એમાં ઈ લોકો પાછા ગયા પાછા નહીં ફોન નકર કઈ, અને અમને આખું કુટુંબ અમારું છે ને બધા ઓલું ફોન કરીને કે છોકરીને બેહાડાય એની છોકરીને મોકલી દેવાય, છોકરી નામ ન કરાય, ટીમ ન કરાય, મારી જિંદગી બગડે કે મને કઈ થાય કે કુટુંબ કે કોઈ સમાજ કે કોઈ જવાબદારી લઈ શકે? એમાં એવું છે કે આમાં તો હું તમારા પતિ પત્ની નો જે અંડરગ્રાઉન્ડ હોય ને એની અંદર સમાજ કઈ ના કરી શકે,
સમાજની તો અંદર તો હું ઈ થાય કે તમારે કાંઈ બીજો ઘરઘરાવ પ્રોબ્લેમ હોય, બાકી બે હવે બેયને પ્રેમ જ ન હોય, એકાબીજાનો લાગણી જ ન હોય, તો આ તો કાંઈ વેસાતી જ મળતી નથી, નકર તો દુકાન જ લઈ આવી. અને પાછું મારું કહેવાનું એવું છે કે ઈને મેં બધી બાબત સમજાવ્યું, એવું નહોતું કે નહોતો સમજાય. મેં કીધું તું આમ નામ કરી તો આપણું નહીં હાલે. તો એ કે નો હાલત માં ગયું શું થઈ જાય. પણ એને થોડીક લાગણી તો હોય ને. હું હાવ ગરીબ ઘરની છોકરી છે, મને મારું ઘર અકવવાની, મારા બાપે ખર્ચો કર્યો ભાઈ, મને ઘણવે કાંડાની કમાણી કરી અને ખાઈ. અમને એક ઉમંગ હોય ને કે લગ્ન થઈ જાય તો આપણે મા બાપની પાઘડી ઉછીલીને આપણે ઘેર વહી જાય, તો એ ખોટા ઓલું કર્યા રાખે કે આમ નો કરતી ને વાનો જાતી ને વ્યવહાર નહીં ને, મતલબ તોછડ કે માનસિક ત્રોસ દીધા રાખે દરરોજ ને દરરોજ. શંકા કુશંકા કરતા છે. હા, એટલે એમાંથી પછી મેં તો એને સમજાવ્યું ઘણી વાર, એવું નથી કે નથી સમજાવ્યું. અને એના ઘરનું કઈ લઈને નથી આવી, મારે કઈ આવવાની ગણતરી નહોતી. મારા મમ્મી પપ્પાને એને સમજાવવા આવ્યા હતા ને ઈ મારા મમ્મી પપ્પાની લોકો એને સમજાવવા જ આવ્યા કે ભાઈ આ તમારે એકાબીજાને શું છે, તમે હળી મળીને રહ્યો. તો એ કે ઠેલા પર નાલસી ની થઈ જાય. તો મારા પપ્પા કે તો ભાઈ ગઈને એંગલા પહેરીને પારી નથી હાલ તેને થઈ જાય ત્યારે આ વાત. એમાંથી હું ઠેલા ભરી નાલસી, એની નાકની નથડી હું નથી લઈ આવી, એની મારા પપ્પાના ઘરની નથડી હું જ પહેરું. અલ્પાબેન કદાચ ઈ સુધારા માથે આવે ને એમ કહી દે કે હવે આવું નહીં કરું તો મને એના ઉપર વિશ્વાસ જ નથી. એવું ન કરે એ વાત ઓલું કરતી જ નથી. કેમ કે નવા હવા હોય, 4 મહિના લગ્ન ના થયા હોય તો એ સુધરો નહીં, તો પછી જૂના થાય તો હું સુધરવાનું. અહીંયાથી મેં આવું ચાલુ કરી દીધું. તો 3-4 મહિના થયા તો એને એટલું બધું એને ચાલુ કરી દીધું કે આમ ને તેમ ને. તો પછી જૂનું થાય, છોકરા થાય, પછી હાવ જિંદગી બગડે. પછી તો એ હાવ ન સુધરે. એને સુધરવું હોય તો એ તો પહેલાથી સુધરી ગયેલ રહી ને, બગડી ગયેલ કોઈ દી સુધરે નહીં. એ તો જો કદાચ ઇન કેસ તમારી એકાબીજાની એટલું બધું હાર્ડ ન ગયું હોય તો સુધારામાંથી લેવાય, પણ હવે હાર્ડ વી ગયું હોય તો હવે એનું ઓપરેશન ન થાય. ઈ સુધરે એમ તો નથી. સુધરે એમ હોય તો મારે અહીંયા આવવાની કઈ જરૂર નહોતી ને. એટલે બધે દખાના પ્રકાર આવે. આ ત્રીજા સ્ટેપ નું કેન્સર હોય ને તો પછી મારો બાપ આવો તો ન પતા. એટલે પેલો બીજો સ્ટેપ હોય તો કદાચ થાકા થીગડી મરાય એમ. ના ના, ઈ મારો ઈ સુધારવા તો એ કારણે તો બધું કરશે કે આમ ને તેમ ને અમારી ભૂલ ને ઓલું ને ઓલું. પછી છોકરામાં થોડી કઈ બુદ્ધિ નામનો સાટો જ નથી. હું તમને કહું ને, પછી મારા કઈ તમે મારા બાપ સમાન, મારા કઈ બધું તમને કહેવાય. પછી એમાં ઈ બાબતનું છે બધું. અને પછી મારું કહેવાનું એવું છે કે જો એને સુધરવું હોય અને એ સુધરી જવા માંગતો હોય કે આમ છે ને તેમ છે ને હવે નહીં આવું થાય ને તેમ ને, તો એની પાસે કોઈ ગેરંટી વોરંટી એની ઉપર, મને એની ઉપર વિશ્વાસ જ નથી કે એ સુધરી જાય. એની ઉપર મને થોડાક વિશ્વાસ તો હોય ને કે આ ભાઈ સુધરી જાય, કે આમાં આગળ હવે આપણે કઈ નથી કરવું, કે હવે હું વહી જાઉં, કે તો હું 6 મહિના થયા છે તો મને થોડો કઈ વિચાર એના પ્રત્યે આવ્યો હોય ને. અલ્પાબેન એમાં એવું હોય કે મન મોતીડાન કાચ તૂટ્યા પછી હંધાય નહીં. એટલે તમારું મન તૂટી ગયા હોય તો પછી અમારું બાપ આવો તો કઈ આનું દવા મળે નહીં, સમજ્યા? હા, કેમ કે પ્રેમ લાગણી આ બધું છે ને વેચાતી મળતી નથી. જો ઈ વેચાતી મળતી હોય ક્યાં ઘરની આટડીએ તો બાપુ ક્યાંક જઈને ત્રાજવે તોડાવીને ઉપાડી લે. પણ હવે ઈ ક્યાંય મળતું નથી. હા, એટલે એના માટે ઈ તમારા જો આંતરિક પ્રોબ્લેમ પડી ગયો હોય તો ઈ કોઈ કીધે સુધરે નહીં. પણ એટલે અમે તમને એના માટે, કેમ કે અમે કાર્યકર છીએ, એટલે કાર્યકરની એક ફરજ બને છે કે પેલા કોઈનું તૂટે નહીં. ઈ અમારો પેલો પ્રથમ ફરજ આ હોય કે તમને સમજાવવા. પછી જો કે તમારે જે કઈ એકાબીજાના મનની અંદર શું હોય ઈ અમે કઈ કરી નીકળ્યા નથી. આ દેખાડવાના જુદા ને સાવવાના જુદા હોય બાપા, એમાં અમે કઈ હરફું છે નહીં. હા, એટલે એવું બધું છે. કાંઈ વાંધો નહીં અલ્પાબેન, આપણે ઈ બાબતમાં જો તમારી મંજૂરી હોય વાયરલ કરવાની તો મને એના નંબર ને એવું આપો તો હું લખી લઉં અને મને એના ફોટા મોકલો, તમારા મોકલો. એવું લાય તો ઓલું પેડ નહીં. તો એમાં એવું છે કે અત્યારે હું તમને નંબર આપું, તમે વાતચીત ને કરો. ઈ બેન વાતચીત તમારી મંજૂરી હોય તો થાય, નકર અમારે કોઈને એમ ફોન ન કરી શકીએ. કેમ કે ફોનમાં તમારી મંજૂરી હોય, બધી રીતે તમારી તૈયારી હોય તો કરી શકીએ. કેમ કે તમારા પપ્પા હારે મેં વાત કરી હતી કે તમારી તૈયારી મંજૂરી હોય તો કરાય. અમારે કોઈ દી કોઈને આ લપમાં ન પડાય, નકર ખોટા અરજા થાય ને ફિલ્મ થાય ને ઈ કોણ ટીંગ કરે. અમે કોઈ ઓળખતા નથી. વાંધો નહીં, અમારી મંજૂરી જ છે એટલે તમે ત્યાં આવું દેવા હોય. તમે મને ઓળખતા નથી.
હું તમને ઓળખતો નથી. હા હવે અમારે કાંઈ લેવા દેવા વગરને આ બધા ડીંડેક ઉભા કરવા એ કાર્યકર તરીકે અમારા પાસે આ બધું શું છે કે આ હાંડિયાનો ઓટ જેવું થાય, અમે હેરાન બહુ થાય એમ છે. હા મર્યાક મરી ગયા એવું થઈ પડે. એટલે કરતા હોય છે કઈ કીજીએ ને ઓર ન કીજીએ કબ પછી માથું વીજાય હેવાળમાં ને ઉપર રેવે પગ. એટલે મારે એક વાર તો હેવાળમાં માથું વીગ્યું ને એક વાર પગ માથે આવ્યા, એટલે પછી પાછા ન આવે ઈ ધ્યાન રાખવું જરૂરી. થોડુંક ધ્યાન રાખીને આમાં અંદર ઉતરીને અમારે એકાબીજાનું ઓલું કરાવી દો તો સારું. ઈ થઈ જાય જવાની તો ગણતરી કઈ છે જ નહીં. આપણે એટલે બેન હું એને અત્યારે કહું જ છું કે ભાઈ એકાબીજા તમે તમારી રીતે એડજસ્ટ કરી અને પૂરું કરી નાખો. અને અન્યથા તમારે તમારી રીતે તમારી પાસે જે કાંઈ કાર્યવાહી છે એની અંદર તમે ફરિયાદ પણ કરી શકો છો, 498 કરી શકો છો, ડોમેસ્ટિક કરી શકો છો. નો મેળ આવે તો તમે તમારી ફરિયાદની કાર્યવાહી કરવી જરૂરી પડે. એ બધું પાછું કરવા તૈયાર થાય. બાકી આ કાંઈ એમ માતાજી માંડવા વગરની ડાક વગર મા મઢમાં નહીં આવે, કેમ કે આ માં રહી ને લાડકી માં. અને પાછું એમાં એવું છે કે એ લોકો ધમક્યું ને એવું આપે ને તો અમે જો કેસ કબાડાય કે એવું કઈ કર્યું નથી. કેમ કે એ લોકો જઈને હગા ભાઈ ને માથા કાપી નાખે એવા છે એ લોકો. એટલે એને અમે પૂગ્યા નહીં. કેસ કબાડા કરીએ કદાચ ને ગમે એ કરીએ તો જો મારા ભાઈ એક જ છે. અને એમાં એવું છે મારા ભાઈ એક જ છે અને મારા પપ્પા યાદ આવ્યા તમે જોયા ને, અમે કાંડાની કમાણી કરીને ખાય એટલે અમે એ લોકોને પૂગી શકીએ એમ નથી, એટલે અમે આગળ કઈ નથી કરી શકતા. બેન હવે હું એમ કહું કે તમારે છૂટાછેડાનું ઈલાજ કરવાનો થાય તો નામદાર કોર્ટની અંદર તમે ડોમેસ્ટિક કરી શકો છો. એમાં માથાભારે નહીં ભૂલી જાવ. મોટા ભૂપ હોય તો કોર્ટની અંદર બધાય ડાયા થઈ ગયા. હા, ભારતની અંદર અટાણે હાલ નામદાર કોર્ટની અંદર ભલભલા હોય ને બધા બકરીઓ થઈ ગયા. બસારા સિંહ જેવા દોરીને જતા હતા ને એ પાછા નીકળ્યા બકરી જેવા થઈને નીકળ્યા. હા, કેમ કે અત્યારે ભારતની અંદર પોલીસ કેટલું તમે વિચાર કરો ને, હારા ગુંડા હતા નથી દીધા, મોટા ભૂપને નથી દીધા. હા, એને બસારે માફી માંગ્યો કે એકવાર મને સુધરવાનો મોકો દ્યો. આ પોલીસ. હા, મોટા ગુરુ કોઈ હોય તો પોલીસ, કોઈ કીધે નો સુધરે ઈ બધા પોલીસ કીધે સુધરી જાય. આ દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર બધું છે, પણ આપણે શું છે કે આપડી હાથે નાચે કરી મારી મારી નાખીએ ને માડી તોડી નાખીએ ને. હવે એમાં તો આની કઈ દવા નથી આવતી, નકર 2 ટીકડી દેલ થઈ જાય. હા, એટલે અલ્પાબેન એ બધી વાત બીજી બધી રહેવા દો. હવે તમારું નામ આખું શું કીધું? અલ્પાબેન દિનેશભાઈ મેવાડા. એક મિનિટ. અલ્પાબેન દિનેશભાઈ મેવાડા અને રહે સાપર વેરાવળ. રહે સાપર વેરાવળ. પણ હવે આપણા બાપા બહુ સારું બાયું છોકરીઓના બધે ડખા થઈ ગયા. મારું દીકરું મરાઈ ગયું, ક્યાંક પાલનટાને વેદ ભણાવવા છો અમારે. અલ્પાબેન દિનેશભાઈ મેવાડા રહે સાપર વેરાવળ અને સસરા. અને તમારું મૂળ ગામ કયું છે? અમારું મૂળ ગામ સાખવા. મૂળ ગામ સાખવા. સાખવા. અને એનો તાલુકો જિલ્લો કયો છે? એનો તાલુકો માંગરોળ. અને જિલ્લો એનો જુનાગઢ. ઓકે. અને જિલ્લો જુનાગઢ. ઓકે. હવે આ થઈ ગયું અલ્પાબેન. હવે તમારા ઘરવાળાનું નામ શું કીધું? ગૌતમભાઈ મકડિયા. ગૌતમભાઈ બાપાનું નામ? ગોવિંદભાઈ મકડિયા. મકડિયા ને બકડિયા ને હરખા હાલે તો સારું ભાઈ. મકડિયા. હાલો. હવે આ પતિ ને સસરાનું નામ ગોવિંદભાઈ. એનું નામ શું છે? ગોવિંદભાઈ આખું નામ? ગોવિંદભાઈ ગેલાભાઈ. 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 સસરા. સાસુનું નામ? સાસુનું નામ ગીતાબેન ગોવિંદભાઈ. સાસુ. ઓકે. હવે તમારા લગ્ન થયા કેટલા વર્ષ થયા?
હજી વરહ નથી થયા, બીજા મહિના 15-16 તારીખે વરહ થાય. ઠીક, તો 1 વર્ષમાં જ આ બધી ડોહીને હાંડીઓ બધા નોખા પડી ગયા? હા, 4 મહિનામાં જ. અરે તો બહુ કરી. તો માતાજીને માનો છો કે નહીં? માન્ય ને. ઠીક, તમે માતાજી કઈ નિવેદ બિવેદ કર્યા નથી કે ભૂલી નથી ગયા ને? મોડ બોડ છોડતા ને એવું કઈ નિવેદ બિવેદ ને એમાં ક્યાંક હોરી ઊભી થઈ હોય નહીં? ભગવાન જાણે હું થયું. અઢિયા કરીને બોડીઓ ને કદાચ રાવો રગતિયો કોઈ નડતા હોય, કોઈ દેવનું કહેવાનું છે આવું કઈ શોભો જોઈએ એવો રહ્યો હતો? એવું કઈ નથી જોવરાયું ને, એવું કઈ ઓલોમાં માન્ય જ છે, પણ એવું કઈ થોડું હોય કે માણા હોય તો ઈ તો આપણે એવું કઈ નડતું હોય તો સપના આવીને કહી જાય કે આ વસ્તુ તમને નડે ભાઈ તમે નિવેદ કરી નાખજો, તો આપણે ઓલું કરીએ. આ તો છોકરામાં જ બુદ્ધિ નથી તો એમાં માતાજી ને ભગવાન શું કરે? કદાચ ઈ કદાચ તાર ઘરવાળાને બુદ્ધિ ન હોય, પણ આપણે તો એકાબીજાને બુદ્ધિ હોય ને. કોઈને કદાચ સપના સડીને કહે, આ તો દેવને કદાચ નારિયેળ માંથી વાંધો પડ્યો હોય તો કહે કે ભાઈ આજે તો મારો નિવેદ ભૂલી ગયા ને એમાં તમારા ઘરમાં હલાહાલી ઉપડી. તો ઈ એટલા મહિના થઈ ગયા, 6-7 મહિના, તો ઈ દેવે આપણે કહી ન જાય. ઈને હાલો બુદ્ધિ નથી, મન તો બુદ્ધિ છે ને. મારા સપના આવીને તો કહી જાય ને કે ઈ તારું ને હાલી જાહે છોકરી, તું આ કઈ ઓલું કરીમાં ને આ વસ્તુ કરી નાખજે એટલે ઈ તારી ગાડી પાટા ચડી જાહે. તો છોકરામાં જ કઈ બુદ્ધિ નથી. મારો ભાઈ મારાથી ઝીણકો છે, એને આવીને પગે લાગે. હવે એમાં દેવે શું કરે? એમાં દેવે કઈ કરી ન હગે ને મનસુખ મામા. એટલે પૈયા લાગે તો બિચારો મર્યાદા વાળો હોય પૈયા લાગતો, કે બુદ્ધિ વગર નો હોય પૈયા લાગે એવું ન હોય. એને કે મારે હારો છે પૈયા લાગી લેવું, નકર કઈ બે મોટાનું તો થોડીક માન મર્યાદા હોય ને. મારા પપ્પા ને મારા મમ્મી ને પૈયા લાગે તો મને એમ થાય કે હાલો બરાબર. મારા ભાઈ ને મારા ઝીંકી બેન ને ઝીંકા ભાઈ ને એને હવે ઘોડિયામ રમતા હોય એને પગે લાગવા જાય તો એ બુદ્ધિ વાળો કેવાય? અને હું છે એને ઝીંક્યું મારા કાકા બાપા ને નોંધ હોય એને પગમાં પડું તો મને કોઈ ગાંડી ગણે ને કે આ બાઈ ગાંડી છે કે હું? પણ એમ નહીં, અને એક ને એક વાત 100 વાર કરે. બુદ્ધિ વાળો હોય તો એવું કરે? થોડા ઘણી તો બહુ વાંધો ન હોય, થોડા જાજો હોય એમ કે થોડા જાજુ ને માનસિક ત્રાસ, માનસિક માં થોડા જાજુ અસર હોય તો ઈ મારથી સહન ન થાય. ચટણી રોટલો ખવડાવે ઈ સહન થઈ જાય. એની 4 વ્હીલર મોહ માયા મને જરાય નથી. ચટણી રોટલો ખાવો મંજૂર છે, પણ સુખ શાંતિ થી ને આપણા ઘરનું માણસ એકાબીજાને પ્રેમથી રોટલો ચટણી ભેગા બેન ખાય ને ઈ હાલે. બાકી 4 વ્હીલર માં ફેરવે ને બુદ્ધિ ન હોય તો એવું કામ? તાર બાપુજી ની મૂળ ગાડીઓ જોઈને તને દઈ દીધી છે, ભલે મોજ કરે. હા, એ તો પછી આ નસીબ ની વાત હોય ને, કે લેખા નસીબ હોય. અલ્પાબેન એમાં એવું હોય, ઈ તું ગયા પછી તને ખબર પડી કે આમાં થોડો પ્રોબ્લેમ છે. બાકી તમે તઈ તો બંગલા ગાડીઓ જોઈને કે દિવસ બહુ સારું છે, જમાઈ ગાડી લઈને આવી છે, પછી પૈયા લાગી જાય નહીં ખબર ન હોય કે આ બધી પૈયા લાગી જાય. એટલે આપણે થોડીક એમાં એવું હોય કે ઈ બાજુ રે અમે આ બાજુ રહીએ, થોડુંક એમાં એકાબીજાને ઓલું થઈ ગયું. અને ઈ કે કિસ્મત ની વાત એમાં આ બધું હાલ્યા જ કરે આ દુનિયામાં. એવું કઈ છે નહીં અલ્પાબેન, એ ઉપાધિ કરો માં એ બધું થઈ જાય. જે જેના નસીબમાં હોય તો એ બધું થયા કરે, એમાં કઈ ટેન્શન લેવાની જરૂર નથી. કાંઈ વાંધો બને એટલું હું એડજસ્ટ કરાવું છું. પણ હવે શું છે કે આ એક છૂટાછેડાનો કાર્યક્રમ છે, તમારે કોઈને બાલ બચ્ચું કઈ છે નહીં ને? ના કઈ નથી. ઓકે હાલ. હવે ઈ આપણે છૂટાછેડાનું કીએ અને એમાં કઈક તો એને આપણે હું વાત કરી લઉં છું. અને મને નંબર વોટ્સઅપમાં મેં તારા પપ્પાને લખી દીધા હતા નંબર, એમાં મને વોટ્સઅપમાં મને તારો ફોટો નાખી દે, તારા ઘરવાળાનો ફોટો નાખી દે. પછી તમારા સમાધાન થઈ જાય ને છૂટાછેડા નું એડજસ્ટ થઈ જાય ત્યારે મને કહેજો, હું તને પ્રાઇવેટ કરી દઉં. હેલો. હા હું મારા ઘરવાળાનો ફોટો, મારો ફોટો, હા, અને એના નંબર બધું વોટ્સઅપમાં નાખી દો. એટલે હું તમે નંબર બોલો ને તો પાછા બીજા ફોન કરે, એટલે વિધિ વધે. એટલે આપણે મૂળ તો હું એટલે નંબર કેનો નાખું? મારે હહરાને નાખું કે મારા ઘરવાળાને? આપણે કેનો નંબર નાખીએ ભેગું થાય. પેલા તાર ઘરવાળાને તાર હહરાને બે નંબર દે, બે યારે વાત કરી લઉં. હા. એટલે તાર ઘરવાળો હું ખીમડિયાની વાત કરે છે, અઢિયાકરી બોડિયાની, રાવર રગતિયાની કેની વાત કરે છે? મારે પેલા પૂછવું પડે મારી આપણી નાઈટમાં. પેલા તમે એની હારે જ વાત કરજો એટલે તમને બધી ખબર પડી જાય. કેમ કે ઈ તમે એક દી ની 2 દી ને ફોન કરજો, આજે કરજો પાછું કલાક પછી કરજો. એટલે ઈ અટાણે બીજું બોલશે ને કલાક પછી બીજું બોલશે, એટલે તમને વિશ્વાસ આવી જાય કે છોકરી હાચી છે કે ભાઈ છોકરો હાચી. ના ઈ તો જો અલ્પાબેન, ઈ તો તમે પોતે કયો છો એટલે વાત સાચી છે. કેમ કે તું આટલું બધું હોશિયાર ને બોલે છે એટલે તૈયાર છો, એટલે લગભગ તે પાણી કાઢ્યું બરાબર જ હોય કે એમાં 2 આટા ઢીલા જ હોય. પણ આ તો વાત ખાલી એમના પૂછું, કેમ કે તું વાતે વાત નથી ને વળગી જશે. એટલે હોશિયાર છો ઈ ફાઇનલ છે,
એટલે કદાચ ઈ છોકરો તારી જેટલો ટેલેન્ટ નહીં હોય ઈ નક્કી કરી છે, ઈ અમે સમજી ગયા છીએ વાત, અને ઈ તો અમે આમ થાય ફોન માં વાત કરી ને એટલે થઈ જાય, કેમ કે અમારે તો મોતી સબ એક રંગ એક में अमूल ना मिलेगा सवेरी तो कीमत कर जानी है आदमी क्या तोले बोल में पीछा नहीं बेन, અમે તો બહુ હોશિયાર માણા હોય। હા એટલે અમારે પાસે ત્રાજવા છે, સીધા ચોખી જ લઈ કે આમાં એટલામાં જ હોવો જોઈએ, જેમ ઓલા જંગલ ખાતામાં કેમ ઓલા પ્રાણી ને બધાને ખબર હોય કે એટલામાં જ આનું લોકેશન આવે છે। અને પાછું એમાં એવું છે, ઈ બધી જવા આવવાનું ને મામા વાત કરવાનું ના પાડે, કઈ એના મનમાં કઈ સગભ્રમ ને એવું કઈ હોય તો ઈ માણસ એને 2-3 મહિનામાં ડાયરેક્ટ કઈ મને નો કહી દે કે તારી બેન હારે વ્યવહારની તાર બાપા હારે વ્યવહારની, પેલા મને વરદી જાણવી જોઈએ, મારા કીકીને પ્રૂફ ગોતવા જોઈએ, પછી ને 5 માણસને બતાવવા જોઈએ કે ભાઈ તમારી છોકરી આમ કરે જ મેં વ્યવહાર રાખવાનું ના પાડ્યો, તમારી છોકરી આ દર્દે જાતી હતી મેં એની બેન ની ઘેર જવાનું ના પાડ્યું, કઈ કારણ વગર ને મને ટોસર દેવાની દબામણી દેવાની કે તારે નહીં જવાનું, પણ નહીં જવાનું કારણ મને કેમ, મા બાપ ને હું આખી દુનિયા મૂકી દઉં તારા હાટુ, પણ નહીં જવાનું કારણ તો એકવાર મને કે નહીં જવાનું આ કારણ